હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના એક નવા બ્લોગ વિડીયો સાથે. જય માતાજી. તો અત્યારમાં ભાઈ આવી ગયા છે વાડીએ, તડકો થઈ ગયો છે ફૂલ અને લાવ્યા છીએ ભાઈ સોડા. પહેલાં સોડા પી લઈ પછી તો વાડીએ આવી ગયા છીએ. આપણે શેણા વાવવાનું કામકાજ ચાલે છે. ના જો ટ્રેક્ટર પડ્યું હતું એટલે બપોરે વસાડ ટ્રેક્ટર લાવેલા હતા એટલે ખડું કરવાનું છે અને એવું કામકાજ હાલે છે. ચાર તડકાનું ભાઈ છેણા વાટવાનું બાકી છે, હુકાઈ ગયા એટલે વાટ નાખ્યા છે અને લીલા છે રાવા દીધા છે. આ બાજુ છે ને બધા લીલા છે અને હું ને દક્ષા બે આવી ગયા છે અત્યારે વાડીએ. વાટવાના છે છેણા, જેટલા હુકેલા છે એટલા છેણા વાટવાના છે અને બીજા જે છે ને એને ગાંહડિયું બાંધી અને ખડું કરી નાખવાનું છે આજમાં, જેટલું થાય એટલું. ફેમિલી ભાઈ આજે છે ને ભાઈ શેણા જો એટલા વટાઈ ગયા છે. આ પોટકા પડ્યા નહીં, વરસાદ પહેલાંના પોટકા છે બધાય. આજે પોટકા તમને દેખાય ત્યાં છે લીલા, એ બધાય વાટવાના બાકી છે. અને જો અહીંયા એક કેરો લીલો છે, એ કેરો પણ વાટવાનો બાકી રાખ્યો છે, કેમ કે લીલો છે કે નહીં. બીજા બધા જો આમ કામ ચાલુ છે અત્યારે. 11 વાગી ગયા છે અને આમ તડકો થઈ ગયો છે. તો ભાઈ બાજુના ખેતરમાં તમે જાઓ ને ભાઈ, તો ત્યાં શેણા વાટવાના બાકી છે એ. અને અહીંયા છે ભાઈ ડોડા વાવેલા છે, ત્યાં પાણી ચાલુ છે. અને અહીંયા જો બધું શેણા આગતર હતા એટલે ખળો બળો બધું ચાર્જ નીકળી ગયું છે. અને આપણે એક બાકી છે ખળો કાઢવામાં. એમાં આ ખેતરમાં શેણા હતા, ન્યાય પૂરા થઈ ગયા શેણા, બધા નવરા થઈ ગયા છે એ લોકો. આપણે છે 8-10 દિનની વાર લાગશે, થોડાક ઉકલ છે અને થોડાક લીલા છે એવું. એટલે ગાડી બાંધવાનું મેં ચાલુ કરી દીધું છે. તો આ ગાડી અત્યારે બાંધવાનું ચાલુ. આ ત્રણ ગાડી છે ને ભાઈ અત્યારની બાંધેલી છે. અને આ જે ગાડીઓ પડીશ ને એ બધી વરસાદની પલ્લી ગયેલી હતી. તો આમ પણ ગાડીઓ છે. એમાં આ બાજુની જે ગાડી છે એ કોરી છે અને ઓલી બાજુની જે છેલ્લી ગાડી છે ને એ સવારમાં ભેગી કરેલી છે એટલે કોરી છે બધી. અને લીલા શેણાનો કેરો આ એક છે શેઢાનો, એક બાકી રાખવાનો છે. અને આ બધું જે વાટેલું છે લીલું તો છે પણ ભેગું કરી નાખવાનું છે. ગાડી બાંધી દેવાની છે. ટ્રેક્ટર પણ લાવ્યા છીએ આપણે ગાડું, એટલે આ ગાડી બધી ભેગી કરીને અમે ખળી કરવાની છે. એટલે આ સાંજ સુધીમાં બધું ભેગું કરીને ખળી કરી નાખવાનું છે. અને ત્યાં જો અમારો પપ્પા અત્યારે હાથી સારું કરી દીધું છે ખળો કરવાનું. હાથીને એવું લાવ્યા છીએ એટલે બપોર વસાડે લાવેલા છીએ. ખળું કરી નાખ્યું છે, કામ ચાલુ કરી દીધું છે. આગળ ખળું થઈ જાય પછી ગાડી બાંધી અને પછી આગળ બધી હારી લેવાની છે. ગાડી ભેગી કરી નાખવાની છે ખળા એક ઠેકાણે. તો ફેમિલી છે ને ભાઈ વરસાદનું અમારે તો ભાઈ નુકસાન ચણામાં થઈ ગયું છે. ચણા એટલો બધો કંઈ ઉતારો છે નહીં અને ભેગું કરવાનું કામકાજ ચાલુ છે અત્યારે. અને આશરે એવો અંદાજ છે કે ભાઈ 7 વીઘા જમીન છે ને એમાં 5 થી 6 મણનો વીઘે શેણાનો ઉતારો આવશે એવી ગણતરી છે અત્યારે. પછી તો આ ખળું બળું કાઢી પછી એવરેજ આવે. અને અત્યારે જો આ કામકાજ ચાલુ કરી દીધું છે 4 દીનું. હજી એમ તો 8-10 દી વયા જાહે, કેમ કે લીલા છે એ બધા પાસ્તર રાખવા પડશે અને સુકાઈ ગયેલા છે ને એ બધા ભેગા કરી નાખવાના છે. એટલે 7 થી 8 દિવસ તો હજી વયા જાહે. કેટલી બાકી છે? બાકી કાંઈ નથી, હવે રહી થઈ ગઈ. તો ભાઈ આ બાજુની પોટકી છે ને બધી વાળી દીધી છે ભાઈ. આ એક વાળામણ પૂરું થઈ ગયું છે. તેવી પોટકા છે એટલે તેવી પોટકી થઈ ભાઈ એક વાળામણ. એટલે ઉતારો છે ભાઈ અમારા શેણાનો. અને આ બાજુ જો અત્યારે ભેગું કરવાનું એટલું બાકી છે. હવે 5 થી 6 પોટકા બાકી છે. અને જો 4-5 પોટકા 1, 2, 3, 4 ને 5 જેવું વાળી લીધું છે. ને એટલા પોટકા બાકી છે વાળવાના. અને આ મારે છે ખડું કરવાનું ટ્રેક્ટર હાલે ચાલુ છે. તો ભાઈ 1 કલાક થઈ ગઈ છે ખળામાં. હજી થોડુંક બાકી છે ને બેસી ગયા છીએ ભાઈ. જો પાણી લેવા છીએ, પાણી પી લઈને પોરો ખાઈને જ છીએ. પછી પાછો ચાલુ કરીશું એટલે બધું ગાંહડી વાળી દેવાની છે. અને મેળાવ તો ભેગું કરી નાખવાનું છે.
એવું કામકાજમાં છે ત્યાં તડકા લાગે તડકો તડકો તો લાગે જ ને. હે તડકો તો લાગે જ ને. હવે ઉનાળો છે. ઉનાળો છે તડકો તો લાગે ને. 3 વાગ્યા છે 3:30 જેવું છું છે. બાપા સીતારામ તું પી લે. હવે પાણી પીને પાછા સોંટે જાવ એટલે ભેગું કરવાનું છે 5 થી 6 ગાંડી. અને અમે જો દાડિયા હતા બપોર દીના જો અહીંયા 3-4 જણા છે ને એ આપણે હારોર જ છે બધાય હારોર જ વાવેલા છે શેણાઈને બધું એટલે એ સવારમાં 7-8 દાડિયા હતા અને બપોર દીના દાડિયા હતા ઘણું ખરું વઢાઈ ગયું છે. પાથરામાંથી શું નીકળે? સુસુગર નીકળી છે. શું કરી કોડીનો દે મૂકી દે એટલે મૂકી દે હાથમાં નહીં રેગડી. એ તો ભાગી ક્યાંકી શું જાય પાથરાને હેઠે દીકરે શું ગઈ હવે થોડી હાથમાં આવે શું થાય પાળા ઠેકતી જાય. તો ભાઈ છે ને 2 વાળામણના પોટકા બંધાઈ ગયા છે. 8 થી 4 થઈ ગયું છે બધું પડવું એટલે 1 કેરો બાકી રાખવાનો છે. આમ જો પડ્યું બધું લાણી હાલે છે ચારે. અહીંયા કામ ચાલુ છે ખળી બનાવવાનું. પોટકા ભેગા કરી નાખવાના થાય હવે. હાલો જાવું કે હાલો કે બોરો ખાવો છે? હાલો હાલો તો ભાઈ હવે ધીમે ધીમે ટાટા પૂરા કામે ચડી જાય. તો ફેમિલી જો ભાઈ અહીંયા છે ને ખડું કરી નાખ્યું છે અને આ પોટકા હારવાનું ચાલુ કરી દીધું છે. ખડું કર્યું છે એટલું અને ઓલી બાજુ જો બધું પોટકા પડ્યા છે. આ બધું પલ્લી ગયેલું હતું એટલે વાહટી જાય ને આટલુંથી ખુલ્લી કરી નાખી છે ગાડી જેમ કે બાટ મારી જાય કે નહીં એટલે તો બધું ખાડું પડી ગયું અને બધું ભેગું કરવાનું ચાલુ કરી દીધું છે. જ્યારે તો આમ ટ્રેક્ટર ચાલુ છે અને ફેરા કરી દીધા છે ચાલુ. ફ્રેન્ડ્સ આવી ગયા છે ભાઈ હવે પાછા શેણા વાટવા નીચલા વળાણમાં. જો ભાઈ નીચલા વળાણમાં આવી ગયા છે. છેલ્લું વળાણ બાકી છે અને જો અહીંયા કંઈક ભેગું કરી નાખ્યું છે એટલું. ઉપલા 2 વાળામણ ભેગા થઈ ગયા છે અને અહીંયા થોડાક ઉકલ છે ને બધા વાટવાના છે એટલે 5 વાગી ગયા છે ને આ વાટવાનું ચાલુ કરવાનું છે હવે. તો ફેમિલી ભાઈ હવે છે ને આટલા શેણા વાટ્યા છે આમાંથી 3-4 ગાડી આમાંથી અને પડ્યું છે લીલું એટલે હમણાં ખમવું જશે 1-2 દી જાહે પછી પાછા વાટી નાખીશું. અને આમ જો અત્યારમાં રોજડા તને આવી ગયા છે. જો અહીંયા છે ને રોજડા સરે છે. અહીંયા આપણા શેણા છે અને આ બાજુ રોજડા આવી ગયા છે. અત્યાર દીના 10-15 રોજડા છે. જો ભાઈ કે આ રીતનું છે અત્યારે દિવસ એટલો રહ્યો છે અને એટલા શેણા આપણે ભેગા કરી નાખ્યા છે 2 પડાના અને હવે જવાનું છે આપણે ઘેરે. તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જો અહીંયા બધા ભૂંગળા લાઈન હતી ને અહીંયા લાઈન હતી એ બધી ભેગી કરી નાખી છે અને બધું લઈ જવાનું છે આ ગાડામાં ઘેરે. હવે અહીંયા પાળા જે વધાશ ને ફોળી નાખવાના છે એટલે બપોરના હાથીને બધું લાવ્યા હતા એટલે પાળાને બધું ફોળી નાખે ને એટલે પછી વાડીએ ધક્કો નહીં. અને એટલું પડું જો અડધો ભાગ જે છે ને એ ખાલી કરી નાખ્યો છે. રોજડાનું ઘર અહીંયા રહ્યું પાછું. અહીંથી બધા રોજડા આવતા હોય. આપણે એકાનો બ્લોગ પણ આગળનો બનાવેલો છે મેં કીધેલું છે. અને જો અહીંથી આવે છે પણ અત્યારે જો છેલ્લા શેઢે ઠેઠ રોજડા છે અત્યારે અને આ બધા તાર ને બધું છોડી નાખવાનું છે. પછી આ કેળો ખુલ્લો કરી નાખશું. આ બધા છીણા એટલા વઢાઈ જાય 2-4 દી થાય. થોડાક લીલા છે 1-2 દીમાં ફૂંકાઈ જાય ને પછી વાઢી અને થોડું કાઢી નાખશું. અહીંયા જ પીડો તો બાટલો અહીંયા જ પીડો તો નહીં. રોજડાના કારનામાં હોય ને બધા ખૂટા બધા ખેંચી નાખેલા છે બધા રસ્તામાં નાખી દીધા. અહીંયા શોર્ટ મૂકેલું હતું ને જો બધા તાર ને એટલામાં જ રહ્યું છે. હવે એમાં મકાઈ અને અહીંયા બધું થઈ ગયું છે ખુલ્લું. બધું શેણા બેણા હતા આપણે હારો જ હતા આગળ વાવેલા હતા બધા નીકળી ગયા છે. એટલું રહ્યું છે લીલામાં.
જો આ રહ્યો આપણો ગવાડીનો કેળો અને અહીંયા પડી છે આપણી ગાડી. તો ભાઈ મિત્રો શેણા આને કહેવાય. જો તમે શેણા તમે ફાલ જુઓ, ખારો જરાય નથી, નકરા જ પોપટા છે. તો ફૂલ આખું પીળું ફબાક થઈ ગયું. જો આખું કેટલા બધા શેણા છે. જો જો આપણે બાજુનું ખેતર છે.